તો રામ રામ સીતારામ ગાઈસ, સ્વાગત છે તમારા આજના આપણે નવા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈસ, આજે વ્લોગમાં એવું છે, આજે બેઠા બેઠા બ્રાન્ચે મને એક વિચાર આવતો હતો કે નથી વિડીયો મૂકવા, થાકી ગયો છું, હારી ગયો છું, આટલું બધું મહેનત કરું છતાં પણ કંઈ રિસ્પોન્સ નથી મળતો એમ, તો નથી કંઈ કરું, બંધ કરી દેવાય. પછી આખો દી બ્રાન્ચે વિચારીને ઘરે આવ્યો. ઘરે આવીને પછી શાંતિથી બેઠા બેઠા રીલ્સ યુટ્યુબ જોતો હતો. તે યુટ્યુબમાં એક સૌરવ જોશીનો વિડીયો આવ્યો. એના વિડીયોમાં એક કહે છે કે 6 વર્ષ કન્ટિન્યુ ડેલી જ્યારે વિડીયો નાખતો હતો ને ત્યારે વાયરલ થયો, બરાબર. ત્યારે તારી લોકો એને ઓળખે છે, ત્યારે એનું હાલ્યું છે. પછી એમ થયું કે ના, હું 2 મહિનાની અંદર હું આટલું થાકી જતો હોય, ગિવ અપ કરી જતો હોય, બરાબર. તો પછી આ વ્યક્તિએ 6 વર્ષ કન્ટિન્યુ મહેનત કરી, તારી નથી હાલ્યું છે. તો મને વિચાર આવ્યો કે 6 મહિનામાં હું થાકી જાઉં તો વિચાર કરો, હજુ મારે ઘણી મહેનત કરવાની બાકી. એ પછી વિચાર આવ્યો મને કે ના, હજુ કંઈક ઘણું કરવાનું છે, ઘણું મહેનત હજુ બાકી છે. એટલે બંધ નથી કરવાનું, મહેનત કરી દેવાની છે. ભલે આજ નહીં તો કાલે એક દિવસ સફળતા મળશે ને મળશે, બરાબર. એટલા માટે પછી ફાઇનલ નક્કી કરી લીધું કે મહેનત આપણે ચાલુ રાખવાની છે, બરાબર. ભલે અત્યારે સપોર્ટ લોકો ના આપે તો કોઈ વાંધો નહીં, આગળ જતાં તો લોકો આપશો ને. મને ખબર તમે લોકો ફોલો તો કરવાના છો નહીં, આપણા 20 વિડીયોને લાઈક પણ નથી કરવાના. ભલે કાંઈ વાંધો નહીં, અત્યારની કૃત ક્યાં નહીં, આગળ જતાં તમે કરશો ને, બસ. તો બસ હું મારી મહેનત ચાલુ રાખીશ, તમે લોકો તમારો સપોર્ટ આપજો. અત્યારે તો કાંઈ નહીં, ભવિષ્યમાં આજ ઘણું બધું આમ કહેવાય આમ વિચારતો હતો નહીં કરવું, કાંઈ નહીં, આટલી બધી મહેનત કરું દિવસ રાત, તો સપોર્ટ નહીં મળતો, રિસ્પોન્સ નહીં મળતો, ગ્રોથ નથી થતો, કંઈ નહીં. પછી ફાઇનલી સૌરવ જોશીનો વિડીયો જોયા પછી એમ થયું કે ના, ઘણું હજુ બધું બાકી, ઘણું બધું કરવાનું છે. અને અત્યારે જો સાંજ પડી, જમીને બધા ઊભા થયા, એટલે ફટાફટ હું ગાટલું લઈને હું ઉપર આવ્યો, બરાબર. આ જેટલું થાકી ગયો છે ને વાત જવા દે, કામ તો કંઈ નહોતું પણ છતાં હું થાકી ગયો. આમ થોડા ગમતા કામ હોય ને તો નથી થકાતો, એટલા માટે એક નક્કી કરેલું હતું કે કામ કરતું રહેવાનું, થાકીશ તો નહીં. ભલે થોડોક હારી જઈશ નથી, પણ થાકીશ તો નહીં ને. કન્ટિન્યુ કામ કરવાનું છે, બંધ નથી કરવાનું, બરાબર. મજા પથારી હવે કરી નાખું, સીધો હોઈ જાઉં. એટલે બધા સ્નાન નાહવાનું છે, કારણ કે આ છે ને આખા શરીરમાં ખંજવાળ બહુ આવે છે. એટલે નાહી લઈ પેલા ફટાફટ, પછી શાંતિથી હોઈ જઈ. બસ આજના વ્લોગમાં મારે તમને આટલું જ કહેવાનું હતું, બીજું કાંઈ છે નહીં, બરાબર. બસ તો આપણા વ્લોગ નાનો અમથો અહીંયા પૂરો કરી, મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાંથી રામ રામ સીતારામ, જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલતા નહીં ખાસ કરી.